આગળ વાત કરીએ તો દુષ્કર્મ અને હત્યાના આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। ખંભાત કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે, ત્યારે કાણીસામાં બાળકી પર દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી હતી। પાણીના કાંસમાંથી બાળકીની અર્ધનગ્ન લાશ મળી આવી હતી, ત્યારે નરાધમે બિસ્કિટની લાલચ આપીને દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી હતી। આરોપી અર્જુન ઉર્ફે દડો ગોહેલને કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવી છે। તાલુકાના કણીસા ગામે એક બળાત્કાર સાથે 7 વર્ષની બાળકીનું મોત નિપજાયું હતું। એ સંદર્ભે અત્રેની સેશન્સ અદાલતમાં કેસ ચાલી જતા નામદાર સેશન્સ જજ શ્રીમાન પરવીન કુમાર સાહેબે આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ફાંસીની સજા